નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન. આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. રક્ષાબંધનને લઈ માર્કેટમાં અવનવી રાખડીઓનું વેચાણ. બાળકો માટે કાર્ટૂનવાળી નવીન રાખડીઓની વધુ માંગ. બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશી. સુરતમાં રક્ષાબંધન પર બહેનોને બસ મુસાફરી મફત. 15 વર્ષ સુધીના બાળકોને પણ મળશે લાભ. બીઆરટીએસ અને સિટી બસમાં વિનામૂલ્યે સફર. રક્ષાબંધનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. નવી રાખડીની સાથે નવીન મીઠાઈની પણ ખૂબ માંગ. પ્રખ્યાત બંગાળી મીઠાઈએ જમાવ્યું અનોખું આકર્ષણ. સુરત સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધન ઉજવણી. નર્સિંગ સ્ટાફે દર્દીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી માનવતાનો સંદેશ આપતી અનોખી રક્ષાબંધન. ગાર્ડન મિલમાં સૌથી વધુ કામદારો હડતાલ પર. ઓવરટાઈમના દબાણ સામે કામદારોનો પ્રતિકાર. પગાર વધારો ન્યાય આપોના સૂત્રોચ્ચાર. હવે સમાચાર જોયા વિસ્તારથી. તો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવું રક્ષાબંધનનો તહેવારની આવતીકાલે દેશભરમાં અનોખી રીતે ઉજવણી થશે. ખાસ કરીને બહેનો આ તહેવારની ખૂબ જ આતુરતાપૂર્વકથી રાહ જોતી હોય છે. ત્યારે રક્ષાબંધનના પર્વમાં અવનવી રાખડીઓની માર્કેટમાં ખૂબ જ માંગ રહેતી હોય છે, જેને લઈને રાખડી વિક્રેતાઓ દ્વારા પણ અનોખી રાખડીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ડાયમંડવાળી રાખડીઓ તેમજ નાના બાળકો માટે કાર્ટૂનવાળી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભારતીય શાસ્ત્રોમાં શ્રાવણી પર્વ રક્ષાબંધનને એક ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ, રક્ષણ અને વિશ્વાસનો તહેવાર પણ છે, જેમાં બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. આ પાવન પર્વને લઈને સુરત શહેરના બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. ત્યારે બાળકો માટે કાર્ટૂનની વિવિધ રાખડીઓ સાથે ભાઈ માટે ખાટુ શ્યામની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. આ સાથે જ ભાઈ ભાભીની રાખડીઓ પણ જોવા મળી રહી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પણ નજીવો ભાવ વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે બજારોમાં ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. અહીં આવતી બહેનો પણ વિવિધ પ્રકારની રાખડીઓ જોઈને ખુશ થઈ જાય છે અને રાખડીઓની ખરીદી કરે છે. સુરતમાં ચાલી રહેલા હાલમાં મંદીના માહોલ વચ્ચે પણ લોકો ઉત્સાહપૂર્વક રક્ષાબંધનની રાખડીની ખરીદી કરતા નજરે પડ્યા હતા. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની આવતીકાલે દેશભરમાં ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ખાસ કરીને બહેનો દ્વારા આ પર્વની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હોય છે. ત્યારે આજે વાત કરીએ સુરત શહેરની, તો અલગ અલગ રક્ષાબંધનના પર્વને લઈને અલગ અલગ નવીન પ્રકારની રાખડીઓ આજે માર્કેટમાં અવેલેબલ છે. ત્યારે આપણે વાત કરીએ સીધા રાખડી વિક્રેતા સાથે. તો મેડમ, કયા પ્રકારની રાખડીઓ આ વખતે તમારી પાસે નવીનતામાં છે? એડીવાળી, એડીના પીસવાળી છે, ગૂંથણીવાળી છે, કાર્ટૂનની છે, ચાંદીની છે, પછી નાના છોકરાઓની છે, લાઇટિંગવાળી છે, ટેડીબેરવાળી છે, ગાડીવાળી છે, કારવાળી છે, પેન્સિલ કિચનવાળી છે. ગ્રાહકોનો ઘસારો આ વખતે કઈ રીતનો જોવા મળ્યો? વધારે પડતું. વધારે. હા, એવું કહી શકાય કે લોકોમાં રક્ષાબંધન પર્વને લઈને ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળે. ઉત્સાહ જોવા મળ્યો. હા, જે પ્રમાણે જોઈ શકાય છે કે સુરતમાં ગમે તેવો મંદીનો માહોલ હોય કે ગમે તેવો, પરંતુ લોકો તહેવાર ઉજવવામાં કોઈ જ કચાશ નથી રાખતા. કેમેરામેન રવિ સાથે નિલેશ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. રક્ષાબંધન નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો માટે બીઆરટીએસ તથા સિટી બસમાં મફત મુસાફરીની સુવિધા અપાશે. પાલિકા દર વર્ષે જેવી રીતે આ પહેલ કરે છે, તેવી જ રીતે આ વર્ષે પણ બહેનોને ભેટરૂપ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે વધુમાં વધુ મહિલાઓ અને બાળકોને આ લાભ લેવા અનુરોધ કર્યો છે. રક્ષાબંધનના દિવસે સુરત પાલિકાની બસમાં મહિલા અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકાશે. રક્ષાબંધન નિમિત્તે સુરત મનપા દ્વારા બહેનોને ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધન નિમિત્તે બીઆરટીએસ અને સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરી કરી શકશે. બહેનોની સાથે 15 વર્ષ સુધીના બાળકને પણ ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. 2 લાખથી પણ વધુ લોકો સિટી બસમાં મુસાફરી કરી રહ્યા છે. જો કે તહેવારોના દિવસોમાં આ સંખ્યા વધી જતી હોય છે.
સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા સંચાલિત સિટી બસ અને BRTS બસમાં રક્ષાબંધનના દિવસે વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરી છે. આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે. ભારત વર્ષના સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે. તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની BRTS અને સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ 9/8/2025ના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને 15 વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને 15 વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે જ અભ્યર્થના. સુરત પાલિકાએ એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું કે સુરત પાલિકા ભારતનો સૌથી લાંબો 108 મીટરનો BRTS રૂટ ધરાવે છે. આ BRTSના 13 રૂટ અને સિટી બસના 45 રૂટ પર રોજ 2 લાખથી પણ વધુ મુસાફરો મુસાફરી કરે છે. સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સૂચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અગાઉના વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની BRTS અને સિટી બસમાં મહિલા અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકાશે. આગામી શનિવારે રક્ષાબંધન છે અને તે દિવસે પાલિકાની સિટી અને BRTS બસમાં 15 વર્ષ સુધીના બાળકો અને મહિલાઓ વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. વધુમાં વધુ મહિલાઓ આ તકનો લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી છે. ભાઈ બહેનના પ્રેમનો અવસર એટલે રક્ષાબંધન. સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે. ત્યારે રક્ષાબંધનના રાખડીની સાથે સાથે મીઠાઈનું પણ અનેરું મહત્વ હોય છે. બહેનો પોતાના ભાઈને રક્ષા કવચ બાંધીને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવતા હોય છે. ત્યારે બજારમાં રાખડીની સાથે મીઠાઈના વેચાણમાં પણ ભારે ભીડ દેખાઈ હતી. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવો રક્ષાબંધનનો તહેવારની આવતીકાલે દેશભરમાં ઉજવણી થશે. ખાસ કરીને બહેનો આ તહેવારની ખૂબ જ આતુરતાપૂર્વકથી રાહ જોતી હોય છે. ત્યારે રક્ષાબંધનના પર્વમાં અવનવી રાખડીઓની સાથે નવીન મીઠાઈની પણ માંગ રહેતી હોય છે. વાત કરીએ સ્વાદપ્રિય સુરતની તો હંમેશાની જેમ નવીનતા માટે અગ્રેસર તેવા સુરત શહેરમાં પણ તહેવારને લઈને મીઠાઈઓમાં અનેક નવીનતા જોવા મળી હતી. સાથે જ લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. આમ તો સુરતીઓને દરેક વાનગી પ્રત્યે અપાર પ્રેમ હોય છે, પરંતુ આ વખતે બજારોમાં બંગાળી મીઠાઈઓની ભારે માંગ જોવા મળી હતી. આ સાથે જ અન્ય વિવિધ મીઠાઈઓની ખરીદી માટે પણ સુરતીઓએ રીતસરની લાઈન લગાવી હતી. રક્ષાબંધનના તહેવારને લઈને સુરતવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ખાસ કરીને બહેનો આ પર્વની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આજે ખાસ કરીને શહેરમાં અવનવી રાખડીઓની સાથે અવનવી મીઠાઈઓની પણ લોકો ખરીદી કરી રહ્યા હોય છે. ત્યારે આજે અમે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે એક મીઠાઈની દુકાનમાં પણ આજે લોકો ખૂબ જ મોટી પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. ત્યારે શહેરમાં હાલમાં ચાલી રહેલા મંદીના માહોલ વચ્ચે પણ સુરત શહેરની પ્રજાને જાણે કે તહેવાર ઉજવવામાં કોઈ કચાશ ન રહેતી હોય તે પ્રમાણે આજે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. અમે બહુ ધૂમધામથી તૈયારી કરી રહ્યા છે. અમે અત્યારે અહીંયા આવ્યા છે મીઠાઈ લેવા જ, અને બીજું અમારામાં બહુ ઉત્સાહ છે. રક્ષાબંધન અમે બહુ જ સરખી રીતે મનાવી છે. અમારા માટે આ બહુ જોયો જાય તો સારો તહેવાર છે જે બધાને મનાવવો જ જોઈએ ધૂમધામથી. બીજું તો શું બોલ. અમે બંગાળી મીઠાઈ લીધી છે. હા, પહેલા કરતા તો અત્યારે ભાવ વધી જ ગયો છે. મીઠાઈમાં શું બધી જ વસ્તુમાં વધી જ ગયો છે. અત્યારે જો નવીનતામાં જોવા જઈએ ને તો અત્યારે તો ઘણું બધું નવીનતામાં છે જ. અને અમે રક્ષાબંધનની તૈયારી તો કેટલા દિવસથી કરીએ જ છીએ. આમાં તો જો છે ઘણો ડિફરન્સ છે. પેલા એક પીસ તો સમજો ને સમથિંગ 30-35 નો હતો ને એક પીસ અત્યારે એક પીસ 40 નું પડે છે, 40-45. એટલે તહેવાર નિમિત્તે શું ભાવ વધી ગયો છે કે શું ખબર નહીં. બાકી પેલા કરતા તો ભાવ વધારો થઈ ગયો છે મીઠાઈમાં. બહેનોને થોડું મોંઘું તો પડે, હવે શું કરે, રક્ષાબંધન છે તો. હા, તો એ તો છે ને, ભાઈઓ પાસે તો પછી લેવું જ પડશે ને. બહેનો અત્યારે બધી છે ખુશ છે, પણ તહેવાર છે એટલે બધા સેલિબ્રેટ માટે તો ઉત્સુક હોય જ ને. અત્યારે સુરતનો તહેવાર એટલે તો તમે સુરતની તો પ્રજા જ કંઈક અલગ છે ને, અહીંયાની રોનક જ કંઈ અલગ હોય છે. તો હાલ આપણે જોઈ શકાય છે કે આ સુરત શહેરમાં આ મંદીના માહોલમાં પણ લોકોમાં
મીઠાઈ ખરીદીમાં એક અનેરો ઉત્સાહ તહેવારોની ઉજવણીને લઈને જોવા મળી રહ્યો છે. લોકોમાં અવનવી મીઠાઈઓ જેમ કે બંગોળી મીઠાઈ છે, બીજી પણ મીઠાઈને લઈને લોકોમાં ખૂબ જ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આમાં આજે મંદીના માહોલ વચ્ચે પણ સુરતીઓ તહેવારોની ઉજવણી કરવામાં કશે પણ કચાશ નથી રાખતા. કેમેરામેન રવિ વેન્ડે સાથે નિલેશ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં કાર્યરત કર્મચારીઓ તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તહેવારની ખુશીઓ વચ્ચે ભાઈચારો અને માનવતાનો સંદેશ ફેલાયો. દર્દીઓએ પણ આ ખાસ પળોને હૃદયથી માણી અને નર્સિંગ સ્ટાફના પ્રયાસની પ્રશંસા કરી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનનો પાવન તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. તહેવારની પરંપરા જાળવવા નર્સિંગ સ્ટાફે હોસ્પિટલમાં કાર્યરત કર્મચારીઓ, ડોક્ટરો, સુરક્ષાકર્મીઓ તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસર પર હોસ્પિટલના વિવિધ વિભાગોમાં તહેવારનો માહોલ જોવા મળ્યો. દર્દીઓ માટે આ ક્ષણ ખાસ બની રહી કારણ કે તેઓ પરિવારથી દૂર હોસ્પિટલમાં દાખલ હોવા છતાં નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ દ્વારા રાખડી બાંધવામાં આવતા તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. તહેવારના પ્રસંગે સૌએ ભાઈ બહેનના અતૂટ સ્નેહ બંધનની સાથે માનવતા, ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો. નર્સિંગ સ્ટાફે જણાવ્યું કે દર વર્ષે રક્ષાબંધનના દિવસે તેઓ હોસ્પિટલમાં સેવા આપતા સહકર્મીઓ તથા દર્દીઓને રાખડી બાંધીને તહેવારની ખુશીઓ વહેંચે છે. આ માત્ર એક પરંપરા નથી પરંતુ હોસ્પિટલમાં માનવતા અને સહાનુભૂતિનો ભાવ વધારવાનો એક પ્રયાસ છે. દર્દીઓએ પણ આ ખાસ પળોને હૃદયથી માણી અને નર્સિંગ સ્ટાફના પ્રયાસની પ્રશંસા કરી હતી. સુરત સિવિલ ખાતે આપણા નર્સિસ બહેનો સાથે, ડૉક્ટર્સ સાથે, સ્ટાફ સાથે, 108ના સ્ટાફ સાથે બધા સાથે આજે ખૂબ જ સુંદર રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો અને જેમાં આપણે બધાને સ્ટુડન્ટથી માંડીને, ટીચર્સથી માંડીને, પ્રોફેસર્સથી માંડીને, 108ના વર્કર્સ, સફાઈ કામદારથી માંડીને બધાને જ રાખડી બાંધી અને હેનીબેન જે આપણા માનનીય હર્ષભાઈ સંઘવીજી જે આપણા હોમ મિનિસ્ટર છે એમના બહેન છે એ પણ પધાર્યા હતા. એ છેલ્લા 11 વર્ષથી અહીંયા રાખડી બાંધવા આવે છે. એમને પણ 108ના કાર્યકર્તાને રાખડી બાંધી અને એ રીતે બધાને સન્માન આપ્યું, મોટિવેટ કર્યા અને ખૂબ જ સારું વાતાવરણ છે. રક્ષાબંધન આવી રહી છે તો તમને બધાને બી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે. વિશ્વની દરેક બહેનોને હું રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 3 દાયકાથી નર્સિસ બહેનો દર્દીઓ, તબીબો, સફાઈ કર્મી અને સહકર્મચારીઓને રાખી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે. દાખલ દર્દીઓ જ્યારે દાખલ હોય ત્યારે એના ભાઈની ચોક્કસ યાદ આવે, એ યાદ ના આવે અને એક બહેનની ખોટ પૂરાય એ માટે નર્સિસ બહેનો દાખલ દર્દીઓને પણ રાખી બાંધીને આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. આજે અનોખી રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો કે નર્સિસ બહેનો અને ટીબી વિભાગના વડા ડૉક્ટર પારુલબેન વડગામા દ્વારા તબીબો, મેડિકલ ઓફિસર, સફાઈ કર્મી, 108ના કર્મી અને સિક્યુરિટી સ્ટાફ સહિત તમામને રાખી બાંધીને શુભેચ્છાઓ પાઠવી. અમારો આશય હર હંમેશા દર્દીને પરિવાર જેવો માહોલ મળે અને દરેક તહેવારની ઉજવણી પણ થાય અને દર્દી દુઃખ લઈને આવે અને હસતા ચહેરે પોતાના ઘરે જાય, એ જ નર્સિસનું યોગદાન છે. દરેક બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને નર્સિસ બહેનો આ દર્દીઓને આશીર્વાદ મેળવીને ખૂબ તંદુરસ્ત રહે એવા જ અમારો આશય હોય છે. હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે આવા તહેવારોના આયોજનથી હોસ્પિટલના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે જે દર્દીઓના આરોગ્ય પર પણ સકારાત્મક અસર કરે છે. રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના સંબંધનો તહેવાર નથી પરંતુ સમાજમાં પ્રેમ, એકતા અને પરસ્પર સન્માન જાળવવાનો સંદેશ આપે છે. આ રીતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઉજવાયેલા રક્ષાબંધન તહેવારે માત્ર પરંપરા જાળવી નહીં પરંતુ સેવા, સ્નેહ અને માનવતાનો સંદેશ પણ સમગ્ર હોસ્પિટલમાં ફેલાવ્યો હતો. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના જોડવા ગામમાં આવેલી ગાર્ડન મિલમાં આજે મોટી સંખ્યામાં કાર્યકરોએ પગાર અને કામના કલાકોને લઈને હડતાલનો રસ્તો અપનાવ્યો છે। 100 થી વધુ કામદારોએ મિલની અંદર જ ધરણા શરૂ કરી દીધા છે, જેના કારણે મિલનું કામકાજ ખોરવાઈ ગયું છે। કામદારોનો આક્ષેપ છે કે મિલના સંચાલકો દ્વારા તેમને સમય મર્યાદાથી વધુ કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે, જ્યારે પગારની બાબતમાં પણ યોગ્ય ન્યાય નથી મળી રહ્યો। આ હડતાલને પગલે પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જોડવા ગાર્ડન મિલના 100 થી વધુ કામદારો પગાર અને ઓવરટાઈમ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે, ત્યારે કામદારોનું કહેવું છે કે ગાર્ડન મિલમાં લાંબા સમયથી તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે વધતી જતી મોંઘવારીમાં તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। આ ઉપરાંત મિલના સંચાલકો દ્વારા ઓવરટાઈમના નામે કામદારો પાસેથી 12 થી 14 કલાક સુધી કામ કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે યોગ્ય વળતર આપવામાં આવતું નથી। કામદારોએ આક્ષેપ કર્યો છે કે ઓવરટાઈમના કલાકોની ગણતરીમાં પણ અનિયમિતતા જોવા મળે છે, જેના કારણે તેમની મહેનતનું વ્યાજબી મૂલ્ય મળી રહ્યું નથી। આજે સવારથી જ કામદારોએ મિલના મુખ્ય દ્વાર પર ધરણા શરૂ કર્યા અને ન્યાય આપો, પગાર વધારો તેમજ ઓવરટાઈમનું દબાણ બંધ કરો જેવા નારાઓ લગાવ્યા હતા। આ મિલની અંદર ધરણા ચાલુ રહેતા ઉત્પાદનની પ્રક્રિયા પર પણ ગંભીર અસર પડી છે। कामदारों जणाव्યું છે કે જ્યાં સુધી તેમની માંगणियों पूर्ण नहीं થાય ત્યાં સુધી તેઓ हड़ताल चालू रखશે। यहाँ पे 10 साल से काम कर रहा हूँ। मेरा पगार 18,000 रुपया है। मेरा कहना का मतलब है कि सिर्फ इतना कि हर साल कम एग्रीमेंट करते हैं। इस बार कम से कम महंगाई भत्ता 2,000 रुपये और 2500 रुपये एग्रीमेंट होकर 45 रुपये एग्रीमेंट होना चाहिए और ये लिख के देना चाहिए कि इनको हर साल कम से कम 2500 से 3,000 रुपये एग्रीमेंट करें। ये 1,500 एग्रीमेंट करते हैं, कुछ होता नहीं है। हम 10 साल से नौकरी कर रहे हैं तो हमारा पीएफ अभी तक 1 लाख रुपये भी जमा नहीं होगा, तो हम ऐसी नौकरी करके क्या करेंगे? हमारे बच्चे भी नहीं पढ़ पाएंगे। हम लोग इस पगार पे हमको कोई संतुष्टि नहीं है। मैं જોઉં છું કે કેટલા વર્કર અહીંયા સ્ટ્રાઇક પર રહે છે, કેટલા ઘણા 15 વર્ષ 20 વર્ષ થઈ ગયા છે, એમનો પગાર લેવલ નથી થયું છે, જેનો 18,000 પગાર છે, 20 વર્ષથી કામ કરે છે, કંઈ પગાર નથી। આ લોકો અમારા લોકોની એક જ માંગ છે કે મોંઘવારી ભથ્થું મળે ને દર વર્ષે 2,500 થી 3,000 એગ્રીમેન્ટ થાય છે। મોંઘવારી ભથ્થું ગયા વર્ષે 2011માં થયું છે, ત્યાર પછી મોંઘવારી ભથ્થું નથી થયું આપ્યું છે, એટલે અમારી માંગ છે કે 3,000 મોંઘવારી ભથ્થું કમસે કમ મળે અને દર વર્ષે 2,500 થી એ સ્ટાફ લેવલના એટલું એગ્રીમેન્ટ થાય છે કે વર્કર લોકોનું એગ્રીમેન્ટ બેઝિક એટલું ઘટાડી દીધું છે કે તે પ્રમાણે કોઈ ફેસિલિટી નથી મળતી ને અમારું જ બોનસ કાપીને અમને આપે છે અને પીએફ બી 300-400 રૂપિયા કપાય છે। અમારું ભવિષ્ય શું રહેશે? કામદારોનું કહેવું છે કે તેઓ મેનેજમેન્ટની સાથે શાંતિપૂર્ણ વાતચીત માટે તૈયાર છે, પરંતુ જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો હડતાળ લંબાઈ શકે છે। સ્થાનિક વેપારી સમુદાય અને ટ્રેડ યુનિયનો પણ આ મુદ્દે નજર રાખી રહ્યા છે, કારણ કે આ હડતાળની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સપ્લાય ચેઇન પર પણ પડી શકે છે। આ ઘટના સુરતના ઉદ્યોગોમાં કામદારોના અધિકારો અને શ્રમ કાયદાઓના અમલીકરણના મુદ્દાઓને ફરી એકવાર ચર્ચામાં લાવી છે। હવે બધાની નજર મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે થનારી વાતચીત પર ટકેલી છે, જે આ વિવાદનું ભવિષ્ય નક્કી કરશે। રક્ષાબંધનને લઈને તાપી જિલ્લાના અનેક સખી મંડળોની બહેનો જાતે રંગીન અને અવનવી રાખડીઓ બનાવી બજારમાં વેચીને આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી છે। અગાઉ વ્યારા નગરપાલિકા તરફથી આવા સ્ટોલ મફતમાં ફાળવવામાં આવતા હતા, પરંતુ હવે ચાર્જ વસૂલવામાં આવતા આ બહેનોની આવક પર અસર પડી રહી છે। આવનાર રક્ષાબંધનના તહેવારને લઈને તાપી જિલ્લામાં કેટલાક સખી મંડળની બહેનો દ્વારા જાતે રાખડી બનાવીને બજારમાં વેચીને આર્થિક રીતે પગભર થઈ રહી છે, પરંતુ આ બહેનોને પગભર થવા માટે વ્યારા નગરપાલિકા દ્વારા અગાઉ અપાતી સ્ટોલોની સવલત હવે રૂપિયા લઈને અપાતા આ ગરીબ બહેનોની આવક પર તેની ખાસી અસર વર્તાઈ રહી છે। સરકાર દ્વારા હાલ નારી વંદના સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત બહેનોને રોજગાર મેળાનું પણ આયોજન ગત દિવસોમાં તાપી જિલ્લામાં થયું। બીજી તરફ જમીનની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં અહીંની સખી મંડળની બહેનો જાતે રાખડી બનાવીને વ્યારા નગરમાં આવેલા સ્ટોલ પર વેચી રહી છે। રંગબેરંગી અવનવી રાખડીઓ બનાવીને બહેનો પગભર થઈ રહી છે। સખી મંડળના આવા સ્ટોલો પરથી સ્થાનિક રાખડીઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે, જેથી બહેનોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળે અને તેમની મનગમતી રાખડીઓ પણ મળી રહે। પરંતુ આ સખી મંડળની બહેનોને અગાઉ પાલિકા દ્વારા મફત રાખડી વેચાણ અર્થે સ્ટોલો ફાળવાતા હતા, તેનો ચાર્જ ગત વર્ષથી વસૂલાતા બહેનો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ છે। અમને રાખી ટ્રેનિંગ આપવામાં આવી હતી, જ્યારે અમે 3 વર્ષથી અમને સ્ટોલ ફાળવી આપવામાં આવતા હતા સરકાર તરફથી, અને અમે સારી એવી રોજગારી મેળવી રહ્યા હતા।
જ્યારે ગયા વર્ષથી અમને સ્ટોલ આપવામાં નથી આવ્યા, તો હું એ જ રિક્વેસ્ટ કરું છું કે આવતા વર્ષથી અમને સ્ટોલ ફાળવી આપવામાં આવે. સખી મંડળના સ્ટોલ અમને નગરપાલિકામાં 9 દિવસના મળે છે. એમાં અમે જાતે હેન્ડમેડ રાખડીઓ બનાવીએ છીએ. છેલ્લા અમે 2 વર્ષથી રાખડીઓ બનાવીએ છીએ અને વેચીએ છીએ અને સારી એવી આવક થાય છે. આ વખતે થોડું ઓછું છે અને સારી એવી રાખડીઓ અમે બનાવીએ છીએ, એવી સારું એવું સેલિંગ પણ થાય છે. 9 દિવસના નગરપાલિકામાંથી અમને સ્ટોલ ફાળવવામાં આવે છે. એનું ભાડું અમે આપીએ છીએ અને વ્યારા કે તાપી જિલ્લાની બહાર સ્ટોલ હોય તો એમાં અમને સરકાર તરફથી ફ્રીમાં સ્ટોલ મળે છે. હું વ્યારાનગરમાં રાખડીના જે સ્ટોલો સખી મંડળ તરફથી ફાળવવામાં આવે છે ત્યાંથી અમે દર વર્ષે રાખડી લઈએ છીએ અને અહીંયાથી રાખડી લેવાનો મારો આગ્રહ એટલા માટે છે કે અહીંયા તૈયાર બનાવેલી રાખડી કરતાં પણ અહીંયા હાથની બનાવટવાળી જાતની રાખડીઓ મળે છે અને એમાંથી આ બહેનોને રોજીરોટી મળી રહે એટલા માટે હું આગ્રહ રાખું છું કે અહીંયાથી રાખડી ખરીદીએ એમ, ને હું દર વર્ષે ખરીદું છું. વ્યારા નગરપાલિકામાં સખી મંડળની બહેનોએ અરજી કરેલ હતી, તેમાં સ્ટોલની માંગણી કરી છે અને અરજીઓમાં મને ધ્યાન છે ત્યાં સુધી એવું પણ લખ્યું છે કે જે પણ ફી ભરવાની થાય તે ભરવા સંમત છીએ. એટલે નગરપાલિકાના જે નિયમ છે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટોલ માટેની આવી માંગણી કરે છે તો ધારાધોરણ મુજબનું જે ફીસ ભરવાની હોય છે એ ફી ભરીને આપણે મને મંજૂરી આપીએ છીએ. એ પ્રકારે અમને પણ મંજૂરી આપવામાં આવેલ છે. એક તરફ સરકાર સખી મંડળની બહેનોને પગભર કરવા માટે નારી વંદના જેવા તાઇફાઓ કરીને લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બહેનોને રોજગારી આપવાના વચનો આપે છે, જ્યારે વ્યારાનગરમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોવાલક નગર ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક બેદરકાર કાર ચાલકે ઘરના આંગણે રમી રહેલા 3 વર્ષના માસૂમ બાળક આરવ યાદવને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ બાળકની માતા તેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો. પોલીસે આ ગંભીર ઘટનાને પગલે તપાસ હાથ ધરી અને કાર ચાલકને ઝડપી પાડ્યો છે. આ ઘટના 6 ઓગસ્ટ 2025ના રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં બની હતી. 3 વર્ષનો આરવ યાદવ પોતાના ઘરની બહાર આંગણે રમી રહ્યો હતો ત્યારે એક ઝડપી કારે તેને અડફેટે લીધો. અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને બાળકની માતાએ તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું, પરંતુ ગંભીર ઇજાઓને કારણે બાળકનું મોત નીપજ્યું. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે આઘાત અને રોષ ફેલાવ્યો છે. પાંડેસરા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક તપાસ શરૂ કરી. નજીકના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની માહિતીના આધારે પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડ્યો છે. આરોપી સામે બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ અને હિટ એન્ડ રનનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસે કાર પણ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. पांडेसरा पुलिस स्टेशन में गोवालक रोड है, वहाँ पे कल शाम को एक फोर्ड एंडेवर गाड़ी है, वो एक बच्चे को एक्सीडेंट करके और वहाँ से ड्राइवर गाड़ी को लेके भाग गया. बाद में बच्चे को हॉस्पिटल पहुँचाया गया, जहाँ उसको ब्रॉड डेड डिक्लेयर किया गया. उसका बच्चे का पीएम करवाया जा रहा है और जो आरोपी है उसको गाड़ी के साथ में पांडेसरा पुलिस स्टेशन में डिटेन किया गया है और अभी पूरी घटना के आसपास के सीसीटीवी लेके सारे डॉक्यूमेंट लेके हम लोग घटना की तपास कर रहे हैं. बच्चे की उम्र करीब 6 साल की थी. बच्चा वहीं रहता है और खेलते कूदते वो रोड के ऊपर आ गया और गाड़ी वहाँ से निकल रही थी. उस दौरान एक्सीडेंट हुआ. आरोपी जो है देकुर भाई नारायण भाई भरवाड़ है, ये पशुपालन और ज़मीन दलाली का काम करता है. इसकी गाड़ी का नंबर GJ06 PB0095 है. ये किसी अभिषेक यादव करके व्यक्ति के नाम पे है गाड़ी और अभी अभिषेक यादव को भी हम लोग बुला रहे हैं, पर गाड़ी का मालिक जो है ये देकुर भाई है और ये खुद ये गाड़ी उस टाइम पे चला रहा था. તો સુરતના બેસ્તાન વિસ્તારમાં રહેતી 16 વર્ષીય ધોરણ 10માં અભ્યાસ કરતી અશ્વિતા ડામોરે પાંડેસરાની એક બિલ્ડિંગની 6ઠ્ઠા માળ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે તે ટ્યુશનથી આવી છે અને હવે તેની બહેનપણીના ઘરે જઈ રહી છે તેવું જણાવ્યું હતું, પરંતુ કલાકો સુધી ન ફરી આવતા પરિવાર ચિંતિત થયો હતો. પોલીસ તપાસ દરમિયાન માલુમ પડ્યું કે તે બિલ્ડિંગ સાઇટ પર ગઈ હતી, જ્યાં સુરક્ષા કર્મચારીના રોકવા છતાં તેણે પોતાનો જીવ ટૂંકાવ્યો છે. ધોરણ 10માં અભ્યાસ કરતી એક 16 વર્ષીય અશ્વિતા ડામોર નામની વિદ્યાર્થીનીએ પોતાના ઘરેથી આશરે 4 કિલોમીટર દૂર એક બાંધકામ સાઇટ પર જઈને 6ઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. વિદ્યાર્થીનીએ ભેસ્તાનથી પાંડેસરામાં આપઘાત કરી લીધો છે. મૃતક વિદ્યાર્થીનું નામ અશ્વિતા ડામોર છે, જે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી હતી. આ ઘટનાની શરૂઆત ગતરોજ સાંજે થઈ, જ્યારે અશ્વિતા ઘરેથી નીકળી હતી. પરિવારે જણાવ્યું કે તેણે પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી રહી છે અને હવે તેની બહેનપણીના ઘરે જઈ રહી છે.
પરંતુ રાત્રે 8 વાગ્યા સુધી તે પરત ન આવતા અને તેનો મોબાઈલ ફોન બંધ આવતા પરિવાર ચિંતિત થયો. રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મળતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસે અશ્વિતાના મોબાઈલ ફોનના લોકેશનના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ લોકેશન પાંડેસરા વિસ્તારમાં મળતા પોલીસ તે તરફ વળી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અશ્વિતા ભેસ્તાનથી એક રિક્ષામાં બેસીને પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી હતી. અહીંથી તે એકલી જ ચાલીને તિરુપતિ સર્કલથી લગભગ 5 મિનિટના અંતરે આવેલી સપનોલોક બાંધકામ સાઇટ પર પહોંચી હતી. આ બાંધકામ સાઇટ પર અશ્વિતા પહોંચી ત્યાં પણ રહેલા સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ અને બૂમો પણ પાડી, પરંતુ તે કશું સમજે તે કે કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ અશ્વિતા સીધી 6ઠ્ઠા માળે ગઈ અને ત્યાંથી કૂદી ગઈ હતી. સિક્યોરિટી ગાર્ડની બૂમો નિષ્ફળ ગઈ અને અશ્વિતાએ જીવલેણ છલાંગ લગાવી હતી. ગાર્ડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસ અને ભેસ્તાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. પોલીસે જોયું કે અશ્વિતાનો મૃતદેહ બાંધકામ સાઇટ પર પડ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી અને પિતા હિતેશભાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોતાની દીકરીની આ હાલત જોઈને આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પિતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડી 14.65 લાખ રૂપિયાનું નુકસાન કરનાર 5 આરોપીઓને ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં આરોપીઓએ 3173 પાર્સલ, 2 ડેલ કંપનીના લેપટોપ, 1 આસુસ લેપટોપ અને 1 કેનન કંપનીનું પ્રિન્ટર સહિત કુલ 14,65,029 રૂપિયાનું માલ સામાન સળગાવી દીધો હતો. ત્યારે ઉધના પોલીસ સર્વેલન્સ ટીમની કામગીરીથી 5 આરોપીઓ ઝડપાયા છે. સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડીને 14,65,029 રૂપિયાના માલ સામાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ઉધના પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આરોપીઓએ માત્ર 20,000 રૂપિયાના નજીવા આર્થિક ફાયદા માટે આ મોટું નુકસાન કર્યું હતું. પોલીસે આરોપી નીતિન અજયસિંહ રાજપૂત, રજનીશ ઉર્ફે લંબુ રાજુભાઈ રાજભર, તારાચંદ ઉર્ફે બચ્ચી ચંદ્રભવન યાદવ, દિનેશ દ્વારકા પ્રસાદ યાદવ અને સત્યમ ઉર્ફે કાલુ રાકેશભાઈ ગૌતમની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપી નીતિને જણાવ્યું કે જય ગોગા લોજિસ્ટિકમાં કામ કરતા એક કર્મચારી મંગેશે તેમને આ ગુનો કરવા માટે ઉશ્કેર્યા હતા. મંગેશે દરેક આરોપીને 20,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે આ કામ પૂર્ણ થયા પછી તે તેમને એક નવી કુરિયર કંપનીનું ગોડાઉન ઊભું કરી આપશે. આ લાલચમાં ફસાઈને આરોપીઓએ આ ગંભીર ગુનો આચર્યો હતો. આ ઘટના 21 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે 2:30 થી 3:30 વાગ્યાની વચ્ચે બની હતી. વાલ્મો કંપનીમાંથી પરત આવેલા 3,173 પાર્સલો જેની કિંમત 14,15,029 રૂપિયા હતી તે આરબી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. આ પાર્સલો ઉપરાંત 2 ડેલ લેપટોપ, 1 આસુસ લેપટોપ, 1 કેનોન પ્રિન્ટર જેની કુલ કિંમત 50,000 રૂપિયા હતી તે પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આમ આરોપીઓએ માત્ર 20,000 રૂપિયાની લાલચમાં કુલ 14,65,029 રૂપિયાના માલસામાનને આગ લગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. ઉધના પોલીસે આ 5 આરોપીને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કાવતરું ઘડનાર મંગેશની શોધખોળ પણ ચાલી રહી છે. મંગેશે જૂની અદાવતમાં ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સુરતના સચિન જાડેજા વિસ્તારમાં તહેવારોની ઋતુને ધ્યાનમાં રાખીને પોલીસે શાંતિ વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક પગલાં લીધા છે. સચિન જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરીને વિસ્તારમાં સુરક્ષા વધારી છે. આ ઉપરાંત રસ્તાઓ પર દબાણ કરતા લારી ગલ્લાવાળાઓને ટ્રાફિક જામ ન થાય તે માટે સખત ચેતવણી આપવામાં આવી છે. તહેવારોની સિઝન નજીક આવતા જ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ પોલીસ કાફલો વિસ્તારના મુખ્ય રસ્તાઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સતત નજર રાખી રહ્યો છે. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રસ્તાઓ પર દબાણ કરતા લારી ગલ્લાવાળાઓને નોટિસ આપી છે. સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તમારા દબાણને કારણે ટ્રાફિક જામ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ચેતવણીથી લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી ગઈ છે અને તેઓને પોતાની લારીઓ યોગ્ય સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. આ પગલાંથી રસ્તાઓ પર ટ્રાફિકની અવરજવર સરળ બનશે અને નાગરિકોને હેરાનગતિ ઓછી થશે. પોલીસની આકરી કાર્યવાહી અને ફૂટ પેટ્રોલિંગથી હાજરીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
સચિન જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં અસામાજિક ગતિવિધિઓ પર અંકુશ મૂકવા માટે પોલીસે સતર્ક રહેવાનું નક્કી કર્યું. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ પ્રકારની ગુનાખોરીને રોકી શકાય. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.